ગયા છે। પાલનપુર અમદાવાદ હાઈવે પર ઢીચણ સુધીના પાણી ભરાઈ ગયા છે। હાઈવેની બંને તરફ પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। નાના વાહન ચાલકો માટે હાઈવે પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વાહનો બંધ થઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। બનાસકાંઠામાં સામેલાધાર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ અવિરત રહેવાની છે। ત્યારે બનાસકાંઠામાં પાણી ભરાઈ ગયા છે। ઘણા બધા વાહન ચાલકો કે પોતાના વાહનો બંધ થતા ઘણી બધી મુશ્કેલીમાં મુકાયા છે અને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। કણોદર નજીકના આ દ્રશ્ય છે કે જે હાઈવે પર પાણી ભરાયા। નોર્મલ વરસાદમાં જો આટલું પાણી ભરાતું હોય તો આ નેશનલ હાઈવે ઉપર વધારે વરસાદ ભરાય તો શું હાલત થાય। હું સવારનો 7 વાગ્યાનો હેરાન થઈ રહ્યો છું। હજુ સુધી કોઈ ખબર જ નથી પડતી કે આગળ શું કરવું એમ। ગાડી બંધ પડી અને મારી ગાડી અહીંયા બંધ પડી। હું મારા ફેમિલી સાથે નીકળેલો છું અને મારા ફેમિલી અત્યારે હું હેરાન થઈ ગયો છું। મારું ફેમિલી બી હેરાન થાય છે। હવે આગળ શું સરકાર શું કરવામાં આગળ જે ખબર નથી પડતી કે આ નેશનલ હાઈવે પર જો આવી હાલત છે તો પછી આગળ શું થશે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદ છે તે હવે લોકો માટે આફત સમાન સાબિત થઈ રહ્યો છે। અનેક જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અમદાવાદ પાલનપુરનો જે હાઈવે છે તે હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે અમે કાણોદર નજીક છે ને આપ જોઈ રહ્યા છો કે આ હાઈવે છે તે પાલનપુરથી અમદાવાદ તરફ જઈ રહ્યો છે, પરંતુ હાઈવેની બંને સાઈડ ઢીચણસમાં પાણી ભરાઈ જતા જે વાહન ચાલકો છે તે પરેશાન થયા છે। અનેક જે નાના વાહનો છે તે ખોટવાઈને બંધ પડી રહ્યા છે, તો મોટા વાહનો છે તે ધીમી ગતિએ પસાર થવા માટે મજબૂર બન્યા છે। મહત્વની વાત એ છે કે જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી ભરાયા છે, પરંતુ અમદાવાદ પાલનપુર જે હાઈવે છે તે હાઈવે પર પાલનપુરના ગઠામણ પાટિયા કાણોદર નજીક તેમજ જે છાપી છે તે છાપી નજીક ઘૂંટણસમાં પાણી છે તે પાણી ભરાયા છે, જેને લઈને લાંબી વાહનોની કતારો લાગી છે। ટ્રાફિક જામ છે તે સર્જાયો છે અને વાહન ચાલકો છે તે પરેશાન થઈ ચૂક્યા છે। હજુ પણ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક હવે લોકોની મુશ્કેલીઓ છે તે વધી છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા। તો બનાસકાંઠાના વડગામના છાપી ધરેવાડામાં વરસાદ પડ્યો છે। અમદાવાદ પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। હાઈવે પર વરસાદી પાણીના પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્ય પણ સામે આવ્યા છે। બનાસકાંઠામાં મેઘરાજા કે જે સામેલાધાર વરસી રહ્યા છે અને તેના કારણે હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, ત્યારે NHAIની અત્યારે બેદરકારીઓ પણ એક બાદ એક સામે આવી રહી છે, કારણ કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો બનાસકાંઠાના વડગામના છાપીમાં ધોધમાર વરસાદ પડ્યો છે। છાપી સહિતના પંથકના તળાવો છલકાયા છે। નેશનલ હાઈવે પાસે પાણી ભરાતા લોકો પરેશાન થયા। પાણી ભરાઈ જતા વાહનો બંધ પડી ગયા છે। વીરમાયાનગરની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ છે। 66 kV સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું છે। બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને એ અનુસાર આખી રાત વરસાદ પડ્યો છે, ત્યારે બનાસકાંઠાના છાપીમાં ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોમાં આક્રોશ। તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। ધાનેરાના માલોતરા ગામે ખેતરો થયા જળબંબાકાર। ખેતરમાં ઉભેલા પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા। વાવેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતો ચિંતિત થયા। માલોતરાના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે। બનાસકાંઠામાં અવિરત વરસાદ વરસતા પાક નિષ્ફળ જવાની અત્યારે ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, કારણ કે ખેતરોમાં અત્યારે પાણી ઓસરતા નથી। ખેતરો જળબંબાકાર થયા।